નમસ્કાર મિત્રો, ધ ગ્રેટ ગોહિલવાડમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી ભૂમિની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાંની માટીમાં શૌર્ય, ત્યાગ અને સમર્પણની સુગંધ છે. આ છે વીરતાની ભૂમિ ગોહિલવાડ. ગોહિલ વંશના ગૌરવશાળી ઇતિહાસની શરૂઆત થાય છે વીર રાજપૂત શાસક સેજકજી ગોહિલથી. તેઓ સોરઠની ધરતી પર આવ્યા અને પોતાની બુદ્ધિ તથા શૌર્યથી ગોહિલવાડની મજબૂત પાયાની સ્થાપના કરી. તેમની તેજસ્વી તલવાર અને દ્રઢ મનોબળ આજે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત છે. સમય જતાં આ વંશના વિખ્યાત શાસક મહારાજા ભાવસિંહજી ગોહિલે ઈસવીસન 1723માં ભાવનગર શહેરની સ્થાપના કરી. ભાવનગર માત્ર એક શહેર નહોતું, પણ તે વેપાર, સંસ્કૃતિ અને કલાનું એક મહાન કેન્દ્ર બન્યું. અહીંના રાજાઓએ હંમેશા પ્રજાના કલ્યાણ, શિક્ષણ અને સામાજિક સુધારાને પ્રાથમિકતા આપી છે. ગોહિલવાડ એ માત્ર એક ભૌગોલિક પ્રદેશ નથી, તે એક ગૌરવ છે, એક ઓળખ છે. આજે પણ ગોહિલ શાસકોનો પ્રજાલક્ષી અભિગમ અને વીરતાની ગાથાઓ આપણને પ્રેરણા આપે છે. જો તમને ગોહિલવાડના ઇતિહાસની આ સોનેરી ઝલક ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ ધ ગ્રેટ ગોહિલવાડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ગોહિલવાડ.